ગુજરાતમાં ખરાબ હવાના કારણે કચ્છી હોસ્પિટલમાં દર્દીઓને ફેરેલી આ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના કારણે લોકોને પરેશાન છે. અને ત્યારબાદ ફેબ્રુઆરીના માત્ર 10 દિવસમાં 300થી વધુ લોકોના મોરી, ગાલફસોલિયા અને ટાઇફોઇડ પીડિત હોવાનું નોંધાયું છે. એટલે જ નહીં, દાણીના લીમડાના કોલેરાના કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થયેલો હોવાની માહિતી મળતા આ ખળબળ મચી ગયો છે. ફેબ્રુઆરીમાં માત્ર 10 દિવસમાં એકડોમાં કેસ નોંધાયા છે. શહેરમાં આ વોરી અને ટાઇફોઇડ, વોરી અને કોલેરા સેંકડો કેસ નોંધાયા છે. 10 ફેબ્રુઆરી માર્ચ સુધી 184, કમળાના 52, ટાઇફોઇડના 93 અને કોલેરામાં 1 કેસ નોંધાયો છે. પાણીજન્ય રોગોમાં વિવિધ રોગચાળો વકર્યો છે. લાયનમાં ભંગારમાં આ લાંબા વટાવના દાણી લીમડામાં એમસીની સંઘર્ષમાં આ રોગચાળો એક દુર્લભ કેસ નોંધાયો છે. અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં મોટી દુર્ઘટના બની, જેમાં કારણે આ મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં ભેળસેળના કારણે 3 લોકોની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડની 3 લોકોને બહાર કાઢી એલપીજી ખાતે સારવાર કરી મોકલી આપવામાં આવી છે. અનુસાર અમદાવાદમાં મણિનગરમાં સ્વામિનારાયણ કોલોની અને શ્રીનગર હોસ્પિટલમાં દાખલ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી. જ્યારે ફાયર બ્રિગેડની ટીમમાં શાંતિબેન, પાયલબેન અને ચિરાગબેન નામના 3 મજૂરો બહાર કાઢી સારવાર માટે એલપીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વ્યક્તિને સ્થાનિક લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.